જય મુરલીધર મિત્રો, કેમ હશો બધા? મજામાં હશો ને? એવી આશાથી ફરી એક નવો વિડીયો ચાલુ કરી દીધો છે, વાત કરી ખેતીની. તો અત્યારે સમય એવો છે ખેડૂત મિત્રો કે રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ કરી છીએ. અત્યારે આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરી છીએ. આવું ને આવું આવેલું તો મને એવું લાગે છે કે આપણે આપણી આવનાર પેઢીને આપણી જમીનની ફળદ્રુપતા છે એવી આપી નહીં શકીએ. છાણિયું ખાતર બહુ અગત્યનું છે અને છાણિયું ખાતર અત્યારે લઈને કે જમીનની અંદર નાખવું પોહાય એમ નથી. જાજો બહુ ભાવ છે, પછી એને ત્યાંથી લઈને કન્વર્ટ કરીને અહીંયા આવીને નાખવામાં બહુ જાજા બધા ખર્ચા ચડી જાય, વધારે પડતું લેવું પડે, ડૂસો ભેગો હોય, ખડનું બી આવે, એ કાંઈ ન કરી શકી. તો મસ્ત મજાનું, જો કે મારું આ પડું છે તમને દેખાતું હોય છે, પડાની અંદર ઘઉં વાવેલા હતા. હવે આપણે ઘણા બધા નહીં પણ જાજા ભગના 95% ખેડૂત લોકો આને દિશવાળી મૂકીને સળગાવી દેતા હોય છે. તો ખરેખર આપણે કંઈ નવું તો નથી નાખતા, પણ જે છે એનું એમાં ને એમાં રાખવાનું છે. એના માટેનું મેં આગળ મેં ગયા વર્ષે મેં મારી બાજુમાં એક ગામ છે, જે ગામની અંદર જે ખેડૂત મિત્ર છે એની આ વસ્તુ કરેલી હતી. હું જોવા ગયો તો. હું તમને આખું આ જ વિડીયોની અંદર બતાવી દઈશ કે આને કેવી રીતે કમ્પોઝ કરવાનું, શું કરવાનું. જોકે ઘણા મિત્રોને અત્યારે એવા સવાલ ઉઠતા હોય છે કે આ પછી નડે હાથીમાં. કાંઈ નહીં નડે. હા, હું તમને બતાવી આનો પાછો મહિનો દી પછી આનો વિડીયો પાછો બનાવીશ. કંઈ ખબર નહીં પડે કે આમાં ઘઉં હતા. તો ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન થતો હોય છે કે હું તમને આગળ બતાવી દઈશ. હવે આને છે ને જે ઘઉંવાળું છે આપણે આને હળગાવવાનું નથી. એક તો જો પહેલી વસ્તુ તો આપણે હળગાવીને દીહવારી મૂકીને એટલે આપણી જમીનની અંદર જે પોઝિટિવ બેક્ટેરિયા છે એ મરી જાય છે. નેગેટિવ તો મરે કાંઈ વાંધો નહીં, પોઝિટિવ હોય એ પણ મરી જાય છે. ક્યાંય ને ક્યાંય જમીનની ફળદ્રુપતા આપણે ખોઈ છે. આગ લાગે એટલે એ જમીનની જે ફળદ્રુપતા હોય એ ખોવાઈ જાય, ક્યાંક ને અમુક ટકા નુકસાની થતી હોય. આમાં પહેલો ફાયદો એ કે એમાંથી આપણે બચી જઈએ. બીજા નંબરની અંદર આનું ખાતર થાય ભરપૂર લાગશે. હું જોઈ આવ્યો હતો, જે મેં વાત કરી આગળ ગામમાં સુમાહામાં એનું રિઝલ્ટ એને મળ્યું હતું. મગફળી વાવેલી હતી. તો આને મેં ઘઉં કાઢ્યા તે પછી 8 દિવસ પછી રોટાવેટર મારેલું છે. ઘઉં કાઢીને સીધું નહીં મારવાનું, અઠવાડિયું જવા દેવાનું, દાંડર લીલું હોય. બપોર પછીના સમયની અંદર રોટાવેટર મારવાનું. મેં ઓલી બાજુની સાઈડમાં મારા ભાઈનું છે, આ બાજુનું મારું છે. રિઝલ્ટ તમારી સામે છે. ઓલી બાજુની સાઈડમાં બપોર પછી રોટાવેટર લાગ્યું હતું, મારે સવારે 9:30-10 લાગ્યું હતું. એમાં તમને ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરું. એમાં આમાં જે ડૂસો દેખાય છે ને, જો આમાં એવો ડૂસો એમાં નથી દેખાતો, એમાં ભાંગી ગયો છે. પાવડર જેવું ધીરે થોડુંક નાના નાના કટકા થઈ ગયા. પાવડર તો નથી થયો, આમાં જે જો ઢગલી છે. પછી રોટાવેટર મારીને 3 દિવસ રાખી દીધું. પછી આમાં આપણે લાગઠ મારી દીધા, પંચિયા. જો તમે જોઈ શકો છો, લાગઠ પંચિયા મારી દીધા, દેખાય છે. હવે આપણે આને પાણી ચાલુ કરીશું, આને ઓરવી દેવાનું છે. ઓરવવાથી, અને હા, કોઈ ખેડૂત મિત્રોને જો ઓરવવા ટાણે તલ છાંટવા હોય તો છાંટી શકે છે, ઉરિયા ઉડાડવું હોય તો ઉડાડી શકે છે. પછી હજી કંઈક ખાતર આવે, નામ તો ભૂલી ગયો, એ ખાતર નાખવું હોય તો નાખી શકે છે. ઉરિયા અને ખાતર નાખવાથી ફાયદો એ થાય છે કે જે ઘઉંનો જે કટિંગ છે ને એ વહેલું હળી જાય. અને તલ નાખવાથી એ ફાયદો થાય કે તલ ઉગે, ફૂટના અડધા ફૂટના તલ થાય ત્યારે એમાં ફરી રોટાવેટર મારી દેવાનું. જોકે રોટાવેટર તો આમાંય મારવું પડશે. એટલે એ તલનું બહુ જોરદાર રિઝલ્ટ છે. તલ અડધા ફૂટના થઈને તમે રોટાવેટર મારી દો ને, સુપર રિઝલ્ટ આવે. સુમાહાની અંદર એમાં ગમે એ પાક વાવો ને બહુ સારો થાય. તો આમાં અત્યારે આપણે ધીરે ધીરે અત્યારે પાણી ચાલુ કર્યું. હમણાં મોટર ચાલુ કરીને બતાવી દઈએ. તો મિત્રો પાણી ચાલુ કરી દીધું છે.
ટૂંકમાં લાગત પાઈ દેવાનું. જે રીતે એક નાકું તોડી લીધું ને 5, 6, 7 ખારિયામાં ધીરે ધીરે જાય. આપણે 600 ફૂટનો સાહ છે. હવે સડાયું છે એને અડધી કલાક થઈ છે. પેલો ધોર્યો છે એને વાં અડધે પહોંચી ગયું છે. વાર તો લાગશે કારણ કે ડૂસો હોય ને, ડૂસો ભરાતો જાય અને લાગત શાહ ખોલેલા છે રીજે. પછી અત્યારે વાંધો નહીં આવે, જેમ જેમ તડકો તપતો જાય ને આમ થોડુંક ઉકેલ નહીં આપે. જો આવી રીતે રેડ ભફેડ હાંકવાનો કાંઈ ન હોય. ધોરિયો જૂનો હતો એ ધોરિયો આપણે જૂનું રાખી દીધો છે. જો આ ધોરિયો જૂનું રાખી દીધો અને 6-7 શાહમાં એક આ રીતનો પારો કર્યો ને, એ રીતનો પારો કરી લીધો. એ અહીંયા સુધી જ પછી હવે આમ હાયલું જાહે. તો એ પી જાય ને પછી બીજો પારો જો અહીં ક્યાંક કરી લે. આમ હાયલું જાહે. હવે આનાથી શું છે, પાણી પાવાનું અને પાણી પાઈ દઈ બધું હારી પાણી પી જાહે. પછી આને છે ને વટાવવાનું જ નહીં. 20 દિવસ સુધી એમને એમ રાખી દેવાનું. 20 દિવસ રાખી દીધું પછી ડાયરેક્ટ હમાર મારી દેવાનું. હમાર મારીશું આમ આડો ઊભો, અરે ભાંગીને ભૂકો થઈ જાય. પાણી પીતું એટલે હળી જાય. તડકો ઠાર પાણી હળી જાય. હમાર મારશે એ ભાંગી નાખશે આડો ઊભો. હમાર મારીને પછી પાછું વળી અઠવાડિયું રાખી દેવાનું. પછી રોટાવેટર મારવાનું છે. એ વિડીયો હું તમને બતાવીશ. જે આ ધોરું તમને દેખાય છે ને, ઘઉંનો ડૂસો, એ ક્યાંય જોવા નહીં મળે. અને બધું આમાં કમ્પોઝ થઈ જાય. અને આનું રિઝલ્ટ આવતા ચોમાસામાં કેવું મળશે એના પણ વિડીયો તમને બતાવીશ. અને બીજા નંબરની અંદર ઘણા બધા મિત્રોની મને કોમેન્ટ આવે છે, વસ્તુ કર્યા જેવી છે ઘઉંની અંદર મિત્રો, કે જ્યારે ઘઉં નીકળતો હોય ને, મને આમાં આપણાની અંદર મારે ઘઉંનો ઉતારો આવ્યો છે. ગઈ સાલ કોઈ માનતું નથી. ગઈ સાલ મારે 3 ખંડી વીઘે ઉતર્યા હતા. ગઈ સાલે પણ પ્રયોગ કર્યો હતો. આવતી વખતે થોડુંક ઓછો ઉતારો આવ્યો, પણ છતાંય બમ્પર ઉતારો કહેવાય. 4 વીઘા પડાની અંદર 11 ખાંડી ઘઉં થયા. બરાબર, 56 મણનો ઉતારો આવ્યો વીઘે. 55-56 મણનો. ખાંડી એક ખાવા હાટું રાખ્યા. 11 ખાંડી ઘઉં. જે ઘઉં નીકળતા હોય ને ત્યારે એને એમોનિયા આપી દેવાનું, પાઈ દેવાનું. પછી નીકળી જાય ત્યારે દાણાવાળું પોટાશ અને SP 7માં 1 થેલી એ નાખી દેવાનું. એનું રિઝલ્ટ જો મને 2 વર્ષથી મળે છે. તો ખરેખર આ વસ્તુ કર્યા જેવી છે. ઘઉં નીકળતા હોય ત્યારે એમોનિયા પાઈ દેજો, નીકળી જાય પછી પોટાશને SP નાખી દેવાનું યુરિયા સાથે. અને પડું હરગાવતા નહીં ખેડૂત મિત્રો. આ રીતે મેં કર્યું એમ કરી નાખજો. એમાં કમ્પોઝ કરી નાખવાનું, જેથી કરીને આવતા ચોમાસામાં તમને ફળદ્રુપતા જમીનની વધી જાય ને લાભ મળે જોરદાર. 1.5-2 કલાકે નાકા ભૂગે છે. હોરવાનું ચાલુ છે. વાંચી ત્યાં સુધી પહોંચ્યું છે. અડધું હોરવાઈ જાય છે. એટલો ભાગ છે, હજી 2 દી થાય. અને આવી રીતે જો ધોરિયો આપણે વીખો નહોતો, આવી રીતે 5-5, 6-6 પંચ્યા હાંકીને કાંઈ લાગત એમાં ધીરે ધીરે જાય છે. આમાં